નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા શહેરમાં ઘરેલું ગેસ સિલિન્ડરના વિતરણમાં ચાલતી ગેરરીતિઓ સામે જિલ્લા પુરવઠા તંત્રએ કમર કસી છે. જે અંતર્ગત સમા વિસ્તારની એક જાણીતી ગેસ એજન્સીમાં ચાલતું મોટું કારસ્તાન પુરવઠા અધિકારીની ટીમે ઝડપી પાડ્યું હતું. ગ્રાહકોને સમયસર અને યોગ્ય રીતે ગેસનો જથ્થો મળે તે માટે મામલતદાર અને પોલીસની ટીમો દ્વારા વિવિધ એકમો પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત વડોદરા જિલ્લા પુરવઠા અધિકારી ગીતા દેસાઈ અને તેમની ટીમે સમા વિસ્તારમાં આવેલી હરિ ગેસ એજન્સી ખાતે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન એજન્સી દ્વારા સરકારી નિયમોના લીરે લીરા ઉડાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. નિયમ મુજબ ગેસ એજન્સીએ ગ્રાહકોના ઘરે જઈને સિલિન્ડર પહોંચાડવાના હોય છે, પરંતુ અહીં ગ્રાહકોને સીધા ગોડાઉન પર બોલાવી વિતરણ કરવામાં આવતું હતું. ચોંકાવનારી વાત એ છે કે ઘરે ડિલિવરી ન આપવા છતાં એજન્સી દ્વારા ગ્રાહકો પાસેથી ડિલિવરી ચાર્જ પણ વસૂલવામાં આવતો હતો. આ ગેરકાયદેસર ઉઘરાણી અને સરકારી નિયમોના ઉલ્લંઘન બદલ પુરવઠા વિભાગે એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારી છે. 21,124 જેટલો આપણી પાસે સ્ટોક છે. એની સામે આપણી જોડે વેચાણ થાય છે 14,072, એટલે સફિશિયન્ટ આપણી પાસે સ્ટોક છે. ફરીથી પણ એ જ જાહેર જનતાને અપીલ કરું છું કે ભાઈ કોઈ પેનિક ન થશો. બુકિંગના આપને 3-4 દિવસમાં ચોક્કસથી જ સિલિન્ડર મળી જવાનો છે. અને એ સિવાય જે પીએનજી ગેસ પાઇપલાઇન ધારકો છે એમને પણ એક અપીલ છે કે એમની પાસે જો ગેસની બોટલ હોય તો એ સત્વરે એમના જે પણ એજન્સી છે ત્યાં આગળ ગેસની બોટલ જમા કરાવી આવે કારણ કે એમને પીએનજીનું કનેક્શન છે. બીજું એ કે જે બ્લેક માર્કેટિંગ અને જે પણ અત્યારે હાલ જે એવા તત્વો છે એના માટે પણ અમારી ટીમો કાર્યરત છે. કાલે પણ ડભોઈમાંથી એક લાલાભાઈ ભજીયાવાળા છે એમના ત્યાંથી ડોમેસ્ટિક જે સિલિન્ડરો મળી આવ્યા છે. એજન્સી વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરી છે. અને આવી રીતે જે વેપાર ધંધામાં પણ પોતે ડોમેસ્ટિકનો યુઝ ન કરી શકે એના માટે પણ અમે કાર્યવાહી કરીએ છીએ. જો કોઈ એજન્સી કે કોઈ એવી વ્યક્તિઓ છે જે ભાવ વધારે લેતી હશે એને પણ અમે કાયદેસરની નિયમો અનુસારની કાર્યવાહી કરીશું. એટલે લોકોને બિનજરૂરી તમે એ અપીલ છે કે પેનિક ન ફેલાવો અને શાંતિથી બધાને જ ગેસ સિલિન્ડર મળી જવાના છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.